આપણે કયા મતલબ ગૃહથી કરીશું તો કે ભાઈ રાજ્યસભાના ગૃહથી આપણે શરૂઆત કરી સ્ટડી કરીએ વન બાય વન એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે કેટલી વસ્તુઓ કયા કયા એંગલથી ભણવાની છે. તો કે ભાઈ પહેલું આવશે રાજ્યસભા. રાજ્યસભાને કેવી વસ્તુના કયા નામથી ઓળખાય એ વન બાય વન આપણે જોઈએ. ઓકે, સો દેટ વી ગેટ એન આઈડિયા. પહેલી વસ્તુ, રાજ્યસભા જે છે એ સંસદનું કેવું ગૃહ ગણાશે તો કે ઉપલું ગૃહ, કોલ્ડ એઝ એન અપર હાઉસ. અપર હાઉસ. તેમાં રાજ્યસભાની જોગવાઈ છે તો કે ભાઈ અનુચ્છેદ 80 અંતર્ગત. ઓકે, અનુચ્છેદ 80 અંતર્ગત શેની જોગવાઈ છે તો કે ભાઈ રાજ્યસભાની જોગવાઈ છે. મહત્તમ સંખ્યા રાજ્યસભાની કેટલી હોઈ શકે તો કે ભાઈ 250 હોઈ શકે. મહત્તમ મતલબ કે મેક્સિમમ. રાજ્યસભાની મેક્સિમમ સંખ્યા કેટલી હોઈ શકે તો કે 250. તો કે ભાઈ અત્યારે કેટલી છે 245. આ લોકોનું ઇલેક્શન કેવી રીતે થશે? પરોક્ષ ચૂંટણી દ્વારા થશે. પરોક્ષ ચૂંટણીને આપણે શું કહીએ? અપ્રત્યક્ષ ચૂંટણી તરીકે પણ ઓળખીએ. આ જે 245 મેમ્બર જે છે એમાંથી 233 લોકોની અપ્રત્યક્ષ રીતે ચૂંટણી થશે. અપ્રત્યક્ષ રીતે ચૂંટણી થશે અને 12 મેમ્બર જે છે એને નામાંકિત કરવામાં આવશે. નામાંકિત મતલબ કે એનું નામ સજેસ્ટ કરવામાં આવશે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. અહીં નીચે લખેલું છે જો અનુચ્છેદ 83 મુજબ 12 સભ્યોને રાષ્ટ્રપતિ કયા કયા ક્ષેત્રોમાંથી નામાંકિત કરશે તો કે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા. ઓકે, આ 4 ક્રાઇટેરિયા યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે. સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા. આમાં આ 4 જે ક્ષેત્રો છે, આ 4 ક્ષેત્રોમાં કોઈ વ્યક્તિ બહુ નામના ધરાવતું હોય, એને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવવું હોય તો કોણ બનાવી શકે તો કે રાષ્ટ્રપતિ બનાવી શકે. કેવી રીતે તો કે નામાંકિત કરીને. એને કોઈ ઇલેક્શન લડવા જવાનું નથી, એનું નામ સજેસ્ટ કરે એટલે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની જાય. ક્લિયર થયું? સચિન તેંડુલકર, રેખા, આ બધા લોકોને જે છે એ આવી રીતે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવેલા છે. રાઈટ? કેવી રીતે? નામાંકિત કરીને નોમિનેટ કરવામાં આવે. જયા બચ્ચન તો કદાચ સમાજવાદી પાર્ટીમાંથી ઇલેક્ટ થાય મારા ખ્યાલ મુજબ. જયા બચ્ચન અત્યારે બી મેમ્બર છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, પણ એ સમાજવાદી પાર્ટીમાંથી મેમ્બર છે. એટલા માટે મારા ખ્યાલ મુજબ જયા બચ્ચનને નોમિનેટ નહીં કર્યા સરકારે. મતલબ આ રાષ્ટ્રપતિ નોમિનેટ કરે પણ અગે નામ કોણ આપે? સરકાર જ આપે. એક રીતે તો ગવર્મેન્ટ. ક્લિયર થયું આટલી ઇન્ફોર્મેશન? હવે આગળ જુઓ તો કે જો આ વસ્તુ એકવાર તમે નોટ ડાઉન કરી લેજો. અત્યારે જ આ વસ્તુને વિઝ્યુલાઇઝ કરી લો. દેન આફ્ટર આપણે આગળ વધીએ. તો કે મહત્તમ સભ્યો કેટલા હોઈ શકે તો કે 250 હોઈ શકે. મહત્તમ સભ્યો કેટલા હોઈ શકે? 250. અત્યારે કેટલા છે? 245. મતલબ મહત્તમ જો 238 હોય તો 238 માંથી મતલબ 250 માંથી 238 સભ્યો રાજ્યની વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કયા કયા? દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર, એમાંથી ચૂંટાઈને આવે. અને બાકીના 12 સભ્યો ક્યાંથી? સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા. આમાંથી રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે. તો 238 પ્લસ 12 કેટલા થાય? 250. પણ અત્યારે કેટલા છે તો કે 245. 245 નું બાયફર્ગેશન શું તો કે પેલા ભાઈ 12 સભ્યો તો નામાંકિત. ઓકે, બાકીના 233 ક્યાંથી આવશે તો કે જો અહીંયા 125 નહીં 225 છે. તો 225 જે છે એ રાજ્યની વિધાનસભામાંથી આવશે. અલગ અલગ રાજ્યોમાંથી, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, કેરલા એક્સેટ્રા એક્સેટ્રા. તો 225 જે છે એ રાજ્યોની વિધાનસભામાંથી આવશે. એ 225 માં બી અલગ અલગ રાજ્યોની અલગ અલગ સીટ હશે. હું આમાંથી એક ક્વેશ્ચન તમને પૂછું, રાજ્યસભામાં જે છે એ રાજ્યોની સીટની ફાળવણી કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ 4, શેડ્યુલ 4. શેડ્યુલ 4 માં શું હતું તો કે ભાઈ રાજ્યોની રાજ્યસભામાં સીટ. તો 225 સભ્યો જે છે એ રાજ્યોની વિધાનસભામાંથી આવશે. 8 સભ્યો જે છે એ ક્યાંથી આવશે તો કે વિધાનસભા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ. કેટલા છે? દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર. આમાંથી ચૂંટાઈને આવશે. અને બાકીના 12 સભ્યો અગેન 4 જે ક્ષેત્રો છે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજ સેવા, એમાંથી રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થઈને આવશે. ક્લિયર? આ પિક્ચર એકવાર વિઝ્યુલાઇઝ કરી લો. દેન આફ્ટર આગળ વધીએ. મતલબ કે રાજ્યસભાની મેક્સિમમ સ્ટ્રેન્થ 250 હોઈ શકે. તમારે હજી વધારે મેમ્બર બનાવવા હોય તો ક્યાં સુધી બનાવી શકો તો 250 સુધી જ બનાવી શકો. હાલના તબક્કામાં કેટલી સીટ છે તો કે 245. મતલબ કે 5 સીટ હજી વધારવી હોય તો વધારી શકાય, પણ અત્યારે કેટલી લિમિટેડ છે? 245 સુધી. ઓકે, આ 245 માંથી 233 જે અલગ અલગ રાજ્યોમાંથી આવે છે એની સીટ કઈ રીતે નક્કી થઈ છે એ હમણાં આપણે આગળ જોઈશું. ત્યાં સુધી પહેલા આટલું જોઈ લો અને આમાંથી કોઈ ડાઉટ હોય તો એકવાર પૂછી લો. ડન એવરીવન? આગળ बढ़े. રાજ્યસભામાં બેઠકોની ફાળવણી કઈ રીતે થાય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે ભાઈ જો રાજ્યસભામાં બેઠકોની ફાળવણી મેં તમને આગળ કીધું કઈ અનુસૂચિ મુજબ તો કે 4થી અનુસૂચિ મુજબ. હવે કઈ રીતે બેઠક ફાળવવામાં આવે? મતલબ કે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ ગુજરાતમાં જે બેઠકો છે રાજ્યસભાની તો કે ગુજરાતમાં રહેશે 11 બેઠકો છે. ઓકે, ગુજરાતની 11 બેઠકો છે. મતલબ રાજ્યસભામાં બધા રાજ્યોની બેઠક હશે 233. મતલબ કે બધા રાજ્યોમાંથી આવ્યા. તો કે 233 કઈ રીતે તો કે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સભ્યો આવે. કઈ રીતે આવે અલગ અલગ સભ્યો તો કે વસ્તીના આધારે નક્કી થાય. કેની તો કે રાજ્યની વસ્તીના આધારે. રાજ્યની વસ્તીના આધારે રાજ્યની બેઠક નક્કી થાય. ક્યાં? રાજ્યસભામાં. ઓકે, તો કે ભાઈ કઈ રીતે થઈ છે જો
તો કે જો એક ફોર્મ્યુલા નક્કી કરેલી હતી કે ભાઈ આવી રીતે કોઈ રાજ્યને આપણે બેઠક ફાળવશું. તો કે કેવી રીતે? તો કે પહેલી વસ્તુ તો વસ્તીના આધારે નક્કી કરીશું. તો કે હવે કઈ રીતે નક્કી કરવાની? ફોર્મ્યુલા શું? તો કે ભાઈ રાજ્યની વસ્તી હોય એમાં પ્રથમ 50 લાખ વ્યક્તિ, પેલી 50 લાખ વ્યક્તિ, દર 10 લાખે એક સભ્ય, ધેન આફ્ટર 20 લાખ વ્યક્તિ એક બેઠક. મતલબ શું થયો આને સમજીએ. જો મેં આ લખ્યું છે કોઈ રાજ્યની વસ્તી છે માનો 1 કરોડ હોય, કોઈ રાજ્યની, સપોઝ આપણે માની લઈએ કોઈ રાજ્યની વસ્તી 1 કરોડ છે, તો એની પ્રથમ 50 લાખ એટલે કે 1 કરોડમાંથી 50 લાખ ગણો તો એની એ સંદર્ભે કેટલી સીટ આપીશું? 10 લાખે 1, મતલબ કે કેટલી સીટ થઈ ટોટલ? વૈધા કેટલા બાકીના? 50 લાખ. હવે એને 20 ના પાર્ટ કરીશું. 1 20 ગયા કેટલી બેઠક? એના પછીનું 20 ગયા કેટલી બેઠક? આનાથી વધારે કઈ બાકી હોય તો અડધી બેઠક તો થાય નહીં. તો મતલબ માના રાજ્યની વસ્તી 1 કરોડ છે તો એને કેટલી બેઠક મળશે? 5 ને 1 6 ને 1 7, ટોટલ 7 બેઠક મળે. એવી જ રીતે માનો રાજ્યની વસ્તી 2 કરોડ હોય તો અગેન શું કરીશું? તો કે પ્રથમ 50 લાખ હોય એ પ્રથમ 50 લાખે કેટલા? તો કે 5 સીટ આપી દીધી. પછી વૈધા કેટલા વધે? 2 કરોડ હોય એમાંથી 50 લાખ ગયા તો કેટલા વધે? 1.5 કરોડ વધે. તો એ 1.5 કરોડે દર 20 લાખે કેટલી બેઠક? એક બેઠક આપતી જવાની. તો કેટલી આવે? 7 બેઠક થઈ શકે. ક્લિયર થાય? તો કેટલી થઈ? 7 ને 5 તો 5 ને 6 ને 7, 7 બેઠક ક્યારે? 1 કરોડની વસ્તી છે ત્યારે. તો આવી રીતની ફોર્મ્યુલા જે છે એ ફોર્મ્યુલા નક્કી થયેલી. રાજ્યસભામાં કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ કેટલી બેઠકો છે? 8. કયા કેન્દ્ર શાસિત પ્રદેશની? કે ભાઈ જ્યાં વિધાનસભા છે, જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા છે એની બેઠક કેટલી નક્કી થયેલી છે? 8 બેઠક નક્કી થયેલી છે. એમાં કઈ કઈ? તો કે દિલ્હીની 3 બેઠક, પુડુચેરીની 1 બેઠક, જમ્મુ કાશ્મીરની 4 બેઠક. 4 ને 3 7 ને 1. ક્લિયર થયું? નક્કી થયું? સમજાણું ભાઈ કઈ રીતે બેઠક નક્કી થાય? એવરીવન કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? તો આગળ